કરીશું સમાચારો ઉપર નજર। સૌથી પહેલા મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે કે જ્યાં અંબાજી નજીક ઘાટીમાં ટ્રકને અકસ્માત નડ્યો છે। ચાલક 3 કલાકથી ફસાયો। અંબાજી દાતા માર્ગ પરની આ ઘટના છે। ત્રિશુલિયા ઘાટી પર સાંજે અકસ્માત થયો હતો। અંબાજીથી દાતા તરફ માલવાહક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા સામેના માર્ગ પર ટ્રક અથડાયો હતો। અવારનવાર ઘાટી પર અકસ્માતની ઘટના બનતી રહે છે, ત્યારે દાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હનુમાનજીના મંદિર પાસે અકસ્માત થયો હતો। સાંજના સમયે અકસ્માત થતાં રાહત બચાવ કામગીરીમાં તકલીફ પડી હતી, ત્યારે જેસીબી અને ફાયર બ્રિગેડની મદદથી ટ્રકના ડ્રાઈવરને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘાટી પર સ્પીડ બ્રેકર જગ્યા જગ્યાએ બનાવવા છતાં પણ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે મહત્વની બાબત એ છે કે ઘણા સમયથી આ પ્રકારના અકસ્માતો ઘટતા રહે છે। સ્પીડ બ્રેકર હોવા છતાં પણ પૂરપાટ ઝડપે અહીંથી ટ્રક પસાર થતી હોય છે। ગૃહમંત્રી અમિત શાહે નાંદોલના ભવ્ય રોડ શો બાદ નરોડામાં જાહેર સભા યોજી હતી। બીજેપીના નરોડાના ઉમેદવાર ડોક્ટર પાયલ કકરાણીને જીતાડવા અમિત શાહે અપીલ કરી હતી। શાહે કોંગ્રેસમાં કટાક્ષ કરતા જાહેર જનસભામાં નિવેદન કર્યું કે બીજેપીની સભા આટલી ભીડ જોઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે। બીજેપીના ઉમેદવાર ડોક્ટર પાયલને લઈ અમિત શાહે નિવેદન કર્યું કે અમને એવું લાગતું હતું કે આટલી નાની દીકરી કઈ રીતે ચૂંટણી જીતશે, પરંતુ લોકોની ભીડ જોઈને મારી ચિંતા દૂર થઈ છે। કોંગ્રેસીઓને ગુજરાતમાં સત્તા પર આવવા દેવાય, જોરથી બોલાવવા દેવાય। અરે 10 વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર હતી। કોંગ્રેસના રાજમાં આલિયા માલિયા જમાલિયા દેશમાં ઘૂસી જતા હતા, આપણા સૈનિકોના માથા કાપીને ચલાવ્યા। મિત્રો, વોટ બેંકની લાલચમાં વડાપ્રધાનના મોઢામાંથી ઊભ નથી। નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા, ઉરી પર હુમલો કર્યો, પુલવામા પર હુમલો કર્યો। પાકિસ્તાન આ વખતે ભૂલી ગયું કે સરકાર બદલાઈ ગઈ। હવે કોંગ્રેસની સરકાર નથી, ભાજપની સરકાર। આ કોંગ્રેસીઓએ જવાહરલાલ નહેરુની ભૂલ 370મી કલમ અને 35 ને 70 વર્ષ સુધી ખોરામાં છોકરાની જેમ પંપાર કરી। નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019 ના દિવસે કલમના એક ઝાટકે 370મી કલમને સમાપ્ત। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરતના કતારગામ બેઠક પર સભા યોજી હતી। કતારગામ જનસભામાં રૂપાલાએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા નિવેદન કર્યું કે ચૂંટણી કોંગ્રેસ લડે છે, પણ સેનાપતિ પદયાત્રા કરે છે। આ પર વાર કરતા પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે દિલ્હીથી આવેલા લોકો ગાળો ગુજરાતને આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બીજેપીએ સુરત ઉત્તરથી કાંતિ બલરને ટિકિટ આપી છે, જ્યારે કતારગામથી વિનુ મોરડિયાને ટિકિટ આપી છે, તો પાટીદારના ગઢમાં પુરુષોત્તમ રૂપાલાએ સભા યોજી હતી। તો કોંગ્રેસ પાર્ટી એ ચૂંટણી લડે છે, પણ સેનાપતિઓ પદયાત્રા કરે છે। એક પાર્ટી દિલ્હીથી અહીંયા આવીને ગુજરાતની સરકાર બનાવવાના સપના સેવે છે। એ જે શું કરી રહ્યા છે, તો ગાલી ગલોચ કરી રહ્યા છે। ગાળો દઈને ગુજરાતમાંથી મત લેવાના, અને ગાળો દેનારાઓ તમારી હેસિયત શું છે? તમને તમારા ગામમાં કોઈ ફાકી ઉધાર નથી દેતું। એ લોકો અહીંયા નરેન્દ્રભાઈને ગાળો દે। ગાંધીનગરની ઉત્તર બેઠક પર જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં કોંગ્રેસની જાહેર જનસભા યોજાઈ હતી। જગદીશ ઠાકોરે બીજેપીના સંકલ્પ પત્રને શબ્દોનું શણગાર ગણાવ્યું હતું। બીજેપી મોરબી દુર્ઘટના અને લઠ્ઠાકાંડને લઈ ચર્ચા કેમ નથી કરતી તેવો પ્રશ્ન પણ કર્યો। કોંગ્રેસ 125 બેઠકો જીતશે તેવો જગદીશ ઠાકોરે દાવો કર્યો હતો। પહેલે દિવસથી અમે કહીએ છીએ કે 125+ સાથે ગુજરાતમાં સરકાર અમારી બની રહી છે। ગાંધીનગરની અમારી બધી જ સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારો સારી સરસાઈથી સારી
લીડથી જીતી રહ્યા છે. ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું છે ભાજપ આ વખતે તારો મેળ નહીં પડે. આ વાત લઈને ગુજરાતમાં ચાલીએ. ભાજપનું સંકલ્પ પત્ર એ દેખાવમાં શબ્દોમાં ગમે એવું હોય, પણ એના વર્તનની ખબર પડી ગઈ છે. એ કોઈ વિકાસની વાતો નથી, માત્ર શબ્દોના શણગાર છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ગુજરાતની ચૂંટણીમાં હું દર વર્ષે આવું છું, આજે હું આવ્યો છું. ગુજરાતની ચૂંટણીમાં 2 પ્લેયર્સ જ છે. ગુજરાતમાં વિકાસની ગંગા વહી રહી છે. સાબરમતી નદી પહેલાં એક ખરાબ ગંદકીનો ઢગલો હતો, મેં જોઈ છે. આજે સાબરમતી નદીનો વિકાસ બોલે છે. और यही सवाल है राहुल गांधी, आप जो देश जोड़ने पर चले हैं तो एक बार आजादी के इन महान नेताओं की विरासत से अपने को जोड़ लेते तो देश जुड़ जाता. आज भी कहीं वीर सावरकर के बारे में आप क्या क्या बात कर देते हैं. राहुल गांधी एक बार अंडमान निकोबार के उस सेल में रह करके आइए 2 दिन, जहां 11-15 साल तक रहे सावरकर, जहां नीचे कच्ची फांसी दी जाती थी. मैं 3-4 बार अंडमान गया हूं, वहां जो जाके जरूर बैठता हूं और आंखों में आंसू आता है. ये त्याग था उस महान व्यक्ति का. मित्रों, एक बात मुझे और कहनी है, राहुल गांधी गुजरात से दूर दूर क्यों हैं? एक दिन आए और फिर चले गए. बताया जा रहा है कि वो भारत जोड़ो यात्रा पर निकले हुए हैं. राहुल जी, पहले अपनी पार्टी को तो जोड़ लेते आप, तब जोड़ते भारत को. राहुल गांधी हिमाचल प्रदेश में भी नहीं गए और राहुल गांधी भी एक दिन छू करके यहां से चले गए कि उनको मालूम है दोनों जगह हारना है, तो हारने का एक ठिकरा और कांग्रेस के ऊपर क्यों लगाया जाए. और इसलिए कांग्रेस सत्ता में नहीं है कि कांग्रेस ने गुजरात के महान सपूतों का अनादर किया है. राहुल गांधी हिमाचल प्रदेश में भी नहीं गए और राहुल गांधी भी एक दिन छू करके यहां से चले गए कि उनको कांग्रेस ने आजादी के आंदोलन के 2 महान नेताओं को इग्नोर किया और कई मामले में अपमानित किया, सरदार पटेल और नेताजी सुभाष चंद्र बोस. और मुझे इस बात की बहुत प्रसन्नता है कि गुजरात में दुनिया की सबसे ऊंची प्रतिमा श्री सरदार पटेल की लगी है, जो आज भारत के बहुत बड़े आकर्षण का केंद्र है, और सुभाष चंद्र बोस की प्रतिमा दिल्ली में राजपथ पर लगी है. मैं देख रहा हूं कांग्रेस पार्टी कहती है कि सरदार पटेल तो हमारे थे. तो आज मैं अहमदाबाद में एक विषय उठाना चाहता हूं. अगर आपके थे तो सरदार पटेल मरे 1950 में, उनको मिला भारत रत्न 1991 में, 41 साल बाद. क्यों? कौन थे प्रधानमंत्री 1991 में? नरसिम्हा राव थे. अगर परिवार के प्रधानमंत्री होते तो ये काम भी अटल बिहारी वाजपेयी को करना पड़ता, जैसा उन्होंने 98 में लोकनायक जेपी को दिया था. वो कौन सी ताकतें थी कि इस देश को एकता के सूत्र में बांधने वाले सरदार पटेल का ये अपमान कर रही थी? वो तो देश के रत्न थे. ગાંધીનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસના 2 પૂર્વ કોર્પોરેટર બીજેપીમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ કોર્પોરેટર હસમુખ ઠાકોર અને રંજન ખાંટે સાંસદ જુગલજી ઠાકોરની સભામાં કેસરીઓ ધારણ કર્યો હતો. છોટુ વસાવાના વખાણ મામલે મનસુખ વસાવાની સ્પષ્ટતા. તેઓ આદિવાસીઓના હક માટે લડતા આવ્યા છે. 1-2 સીટથી સરકાર બની ન શકે. ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનો વિડીયો વાયરલ થયો હતો. છોટુભાઈ આદિવાસીના હક માટે અધિકાર માટે લડાઈ સ્વીકારવો પડે. છોટુભાઈ આદિવાસીના હક માટે અધિકાર માટે લડ્યા છે એ સ્વીકારવો પડે. મેં કીધું ઇન્ટરેક્ટિવ ઇન્ડિયા તો કોઈ કે મનસુખભાઈ છોટુભાઈની વાહવા કરે છે. હવે કોઈ આદિવાસીના હક માટે ને અધિકાર માટે લડ્યા છે તે વાત તો કેવી પડે કે નહીં કેવી પડે. સદમ છોટુભાઈનું શું એટલું તો લાગે કે ગુંડાગીરી આવો તો આ એવું ના કહી શકાય મારાથી. શું છે કે આ છોટુભાઈ કશું નથી કર્યું, તો અમે કહ્યું છે કે છોટુભાઈ વસાવા આદિવાસીના હક માટે વર્ષોથી લડતા આવ્યા છે, પણ એકલા બીટીપી કે એકલી તાકાતથી સરકાર બનાવી શકતા નથી. 2 કે 3 ધારાસભ્ય વર્ષોથી આવ્યા છે. જો સરકાર બનાવી હોય તો નેશનલ લેવલની પાર્ટી સાથે રહેવું પડે,
અને છાસવારે આવી પાર્ટીઓ બદલે એનાથી એનો વિકાસ થઈ શકતો નથી કે પ્રજાને પણ ત્યાં કોઈ ફાયદો અપાઈ નથી શકતા. એટલે મેં કીધું વ્યક્તિ તરીકે ભલે આદિવાસીના હકના અધિકાર માટે લડતા હોય પણ એનો એ ગૌણ બાબત છે, પણ ખરેખર પ્રજાના કામો કરવા હોય તો કેન્દ્રમાં અને રાજ્યમાં જેની સરકાર હોય એ સરકાર સાથે રહેવું પડે અથવા તો એમને સામેલ થવું પડે અથવા તો કોઈ નેશનલ પાર્ટીમાં જવું પડે. પ્રાદેશિક પાર્ટીઓ છાસવારે બદલ્યા કરે એનાથી પ્રજાનો વિકાસ થતો નથી. વલસાડ જિલ્લાના પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઢોલ નગારા સાથે સમર્થકો સાથે તેઓ મતદારો વચ્ચે પહોંચ્યા હતા. તો લોકોએ પણ કનુ દેસાઈને આવકાર્યા. તો કનુ દેસાઈ 10 વર્ષ ધારાસભ્ય રહ્યા અને પોતાના વિસ્તારના વિકાસના અનેક કામો કર્યા, જેને લઈ લોકો પણ તેઓની કામગીરીને વખાણી રહ્યા છે. તો કનુ દેસાઈએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 180 વિધાનસભા પારડીના ઉમેદવાર કનુભાઈ દેસાઈ ને હાલના નાણાં, ઉર્જા કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા મંત્રીની જ્યારે વાત આવે ત્યારે મારે એટલું જ કહેવું છે કે ધારાસભ્ય હતા ત્યારે પણ એમણે ખૂબ વિકાસના કાર્ય કર્યા છે. ગામે ગામની ચિંતા કરી છે. એમણે નાના નાના રસ્તાને વાઇડિંગ કરી, બ્રિજોથી માંડીને દરેક નાનું ગામ રહી ગયું હોય, કોઈ પણ જાતિના હોય ને એમણે વિકાસની યાત્રામાં એમણે પુષ્કળ ધ્યાન આપ્યું છે. ને રોડ રસ્તા તો એમણે એટલી જગ્યાએ કર્યા છે ધારાસભ્ય ત્યારે. અને ત્યારબાદ જ્યારે નાણામંત્રી બન્યા બાદ એમની જે ગતિ એ વેગ પકડીને વિકાસ કરાયો છે. તો મારા ગામની અંદર ઉમરસાડીની અંદર એક અત્યંત આધુનિક 31 કરોડની ફ્લોટિંગ જેટ્ટી બની રહી છે. અને અમારી ત્યાં ખાસ કરીને લાઇટની ખૂબ મોટી સમસ્યા રહેતી હતી. તો એવા સમયે એમણે સબ પાવર સ્ટેશન પર બનાવવામાં આવ્યું અને એના થકી આજે અમારે ત્યાં 24 કલાક વીજળી મળી રહી છે. અમારા માછીમારોના અંગે કનુભાઈ ખૂબ જ ચિંતિત હોય છે. માછીમારોને મળતા લાભોથી દરેકને એમનો લાભ મળે એ ગતિમાં એ કામ કરતો હોય છે. કનુભાઈ દેસાઈ સાહેબ છેલ્લા 2012થી અમારા વિસ્તારના ધારાસભ્ય છે. પહેલાં અમારા ગામડા કપરાડા વિસ્તારમાં આવતા હતા ત્યારે અમારા ખૂબ જ અમને તકલીફ પડતી. જ્યારથી કનુભાઈ અમારા ધારાસભ્ય બન્યા છે ત્યારથી અમારા ગામડાના દરેક એકબીજા ગામ સાથે જોડતા રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બધા જ રસ્તા બનાવી આપ્યા. અને સતત ગામડાનો પ્રવાસ કરી નાનાથી નાના કાર્યકર્તા જોડે મુલાકાત કરી અમને અમારા જે બી તકલીફ હોય, અમારા આદિવાસી સમાજના જે બી કંઈ પ્રશ્નો હોય એ હલ કરે છે. અને છેલ્લા 1 વર્ષથી જ્યારે નાણામંત્રી બન્યા છે તો જે મોટા કામો છે જેમાં ઓવરબ્રિજ હોય કે ફ્લોટિંગ જેટી હોય એવા અનેક ઘણા કામો અમારા વિસ્તારમાં એમણે કર્યા છે. તો પારડી નગરપાલિકામાં તો વિવિધ ગ્રાન્ટો આવતી હોય છે, એટલે પારડીનગર આમ ગ્રાન્ટ કે વિકાસના કામની દ્રષ્ટિએ સદ્ધર કઈ લોકો, પરંતુ સાહેબની જે નાની વાતોમાં ધ્યાન હોય છે, સાહેબનું જે માર્ગદર્શન મળે અમને એ સરાહનીય છે. ધારો કે કોઈ વિસ્તારમાં એક પાણી નથી આવ્યું અને કોઈ સામાન્ય નાગરિકનો પણ સાહેબને ફોન જાય કે સાહેબ આ અમારા એક વિસ્તારમાં 3 દિવસથી પાણી નથી આવ્યું, તો એટલી નાની વાત હોવા છતાં પણ તરત જ નગરપાલિકાના પ્રમુખ એવા કામો કરાવ્યા છે કે જેને જોઈને આપણે બધા ખુશ થઈ જાય. અમારા ઉમરસાડીમાં ફ્લોટિંગ જેટ્ટી જે છે એ ગુજરાતમાં મોખરે છે. યોગ ગુરુ બાબા રામદેવે મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી. મહારાષ્ટ્રના થાણેમાં જાહેર કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું છે યોગ ગુરુ બાબા રામદેવે. કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા જોવા મળ્યા યોગ ગુરુ બાબા રામદેવ. મહિલાઓ સાડી પહેરીને પણ સારી લાગે છે. બાબા રામદેવે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તો સલવાર કમીઝમાં પણ સારી લાગે છે. અને કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમના પત્ની પણ હાજર હતા. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે પણ કાર્યક્રમમાં હાજર હતા. બાબા રામદેવના નિવેદનનો સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે. तो जैसी मुस्कान अमृता जी के चेहरे पर है, ऐसी मुस्कुरान आपके सबके चेहरे पर मैं देखना चाहता हूं. आप हैं बहुत खुश नसीब हैं आप, बहुत अच्छी लग रही हैं. सामने वालियों को साड़ी पहनने का मौका मिल गया, पीछे वालियों को मिला ही नहीं. आप साड़ी पहन के भी अच्छी लगती हैं, आप सलवार सूट में भी अमृता जी की तरह अच्छी लगती हैं,
और मेरी तरह से हम तो लोक लज्जा के लिए पहन लेते हैं। बच्चों को कौन कपड़े पहनाता था पहले? જેમ જેમ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ચૂંટણી નજીક આવતા રાજનેતાઓના પ્રચારમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ગુલાબી ઠંડી વચ્ચે કરજણ 147 વિધાનસભામાં બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર પ્રિતેશ પટેલે પણ ઘરે ઘરે જઈને મતદાતાઓને રીઝવવા નીકળ્યા હતા। બંને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીની અંદર વિધાનસભાની અંદર ટિકિટ મળ્યા પછી જે પ્રચાર ઝુંબેશ જે ચાલુ છે એની અંદર આજે સિમરી ગામે પ્રચાર અમે કરી રહ્યા છીએ અને સિમરી ગામ મારું રાજકીય કારકિર્દીની શરૂઆત સિમરી તાલુકા પંચાયતની સીટ ઉપરથી થઈ હતી અને 2 ટર્મ અહીંયાથી હું તાલુકા પંચાયતના સદસ્ય તરીકે આ વિસ્તારના તમામ લોકોએ મને મોકલેલો હતો અને જે કામ કર્યા છે આજે પણ લોકો યાદ કરે છે અને ધારાસભ્ય તરીકે જે આ વિસ્તારને જે જરૂરિયાત હતી ખેડૂતોની તમામ પ્રશ્નો હલ કરવામાં અમે સક્ષમ ઉતર્યા છે। મને વિશ્વાસ છે કે આ વિસ્તારની અંદર અને સમગ્ર વિધાનસભાની અંદર જે કામો જોઈને લોકો જંગી વોટો ભારતીય જનતા પાર્ટીને આપશે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ગામે ગામ લોકો ઉમટી રહ્યા છે તેમજ મોંઘવારીનો બેરોજગારીનો સૌથી મોટો મુદ્દો છે તેમજ ચાલુ ધારાસભ્ય જે હતા અત્યારે અક્ષય પટેલ એમનો ખૂબ મોટો રોષ જોવા મળ્યો છે લોકોમાં। 5 વર્ષ દરમિયાન ગામની અંદર મુલાકાત નથી લીધી, ગામના વિકાસના કામોમાં અડચણ આપેલી છે, ફોન ઉપાડવાનો પ્રશ્ન છે, એવા ઘણા મુદ્દા છે જેને લઈને ગામ લોકો રોષે ભરાયેલા છે। તેનો ઠપકો મને આપવામાં આવ્યો છે। તેમાં પક્ષ પલટો કરેલો એનો લઈને જે કોંગ્રેસી ઘર છે, જે કોંગ્રેસો કાર્યકર્તા છે એ લોકોનો ઠપકો સાંભળવા મળ્યો છે મને। ગામે ગામ અત્યારે લોકોને એક જ અપેક્ષા છે કે કંઈ નવું પરિવર્તન લાવે। આણંદ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। બંને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં બંને પક્ષના ઉમેદવારો જંગી લીડથી જીતવાના દાવા પણ કરતા જોવા મળ્યા। વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર કાંતિ સોઢા નજીવી સરસાઈથી જીત્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર યોગેશ પટેલની હાર થઈ હતી। ત્યારે આ વખતે બંને ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે। ભગવાન દાસજી મહારાજના આશીર્વાદ લઈને અમે આણંદ શહેરના આશીર્વાદ લેવા નીકળ્યા છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે છેલ્લા 8 વર્ષમાં દેશનો વિકાસ કર્યો છે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકારે જે વિકાસના કામો કર્યા છે એના આધારે અમે લોકોના આશીર્વાદ મત લેવા નીકળ્યા છીએ। લોકોનો ખૂબ સારો પ્રતિભાવ છે અને લોકોએ 100% નક્કી કરી લીધું છે કે આ વખતે આણંદ વિધાનસભાનું કમળ ગાંધીનગર મોકલશે। આણંદ જિલ્લાની અંદર પણ પરિવર્તનની લહેર છે। આણંદ જિલ્લાની સાથે 7 વિધાનસભા બેઠકો કોંગ્રેસ જીતશે। આણંદ વિધાનસભાની વાત કરું તો 2017માં જે મને પ્રતિસાદ હતો એના કરતાં 5 ગણો પ્રતિસાદ છે, એટલે કે 25,000 કરતાં પણ વધારે મતોથી કોંગ્રેસ જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને ગુજરાતની અંદર 125 કરતાં પણ વધારે સીટો બનાવી અને કોંગ્રેસની સરકાર, આમ આદમીની સરકાર, જાહેર જનતાની સરકાર, ગરીબોની સરકાર વહેલી એવી કોંગ્રેસ સરકારનો ઝંડો તિરંગો લહેરાવવાનો છે, એમાં કોઈ બેમત નથી। કામ નહીં તો વોટ નહીંના નારા સાથે ગુંડર ગામના ગ્રામજનોએ ઉચ્ચ નદીમાં ઊભા રહી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। લાંબા સમયથી ગ્રામજનો નદી ઉપર છલિયું બનાવવાની માંગ કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા ગ્રામજનોની માંગ ન સંતોષાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। અમારી માંગણી એક જ છે કે જે નદીમાં છલિયું બનાવી આપો। અમે આગળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એમાં પછી ચૂંટણી બહિષ્કાર કર્યો હતો સ્વરાજ્ય ગામજનોએ થઈને। આ વખતે બી અમારું કામ નથી થયું। 5 વર્ષથી અમારી માંગણી છે તો બી કામ નથી થયું, તો અમે આ વખતે બી ચૂંટણી બહિષ્કાર કરવાના છે। અમારે અહીંયાથી 1.5 કિલોમીટરના અંતરે છલિયું પૂરું થઈ જાય, 1.5 કિલોમીટરના અંતરે છોકરા ચાલતા બી ભણી શકે અને ચોમાસાની અંદર 4 મહિના છોકરા ઘેર રહી છે અમારા, તો એમને અભ્યાસ શું મળે? બસ ના આવે કે કંઈક સાધન ના આવે અમારે, તો પછી અમે શું કરીશું? અમારા જે છોકરા છે પરિવાર અમારો પાછલો પરિવાર છે, અમે તો નથી બની શક્યા
પણ જે પાછળના જે પરિવાર છે એ તો ભણી શકશે ને સાહેબ. એટલા માટે અમારે એક રિક્વેસ્ટ છે કે અમારો પ્રશ્ન આટલો હલ કરે તો સારું છે. સમગ્ર ગ્રામ વતી બહિષ્કાર કરેલું, એક પણ વોટ નાખેલ નહીં. ને અમારી માંગ એ હતી કે જે નદી પરનું છલ્યું છે એ અમારી મુખ્ય માંગ છે અને હજુ સુધી અમારી માંગ સ્વીકારાઈ નહીં. આગામી વિધાનસભાની ચૂંટણીમાં એ પણ જો ધ્યાને નહીં લેવાય તો અમે સંપૂર્ણ ફરીથી આખું ગામ વતી બહિષ્કાર કરવાના છે. બોટાદના રોહિશાળા ગામે અભિનેત્રી ઝીલ જોશીએ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમાં સભા યોજી. ભાજપ હંમેશા રહેવાનું છે અને કોઈ હરાવી શકે તેમ નથી, તેથી ભાજપ જિંદાબાદ છે, હતું અને રહેશે. ઝીલ જોશીએ આ પ્રકારે સંબોધન કર્યું હતું. 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર શાસન વ્યવસ્થામાં બેઠી હોય ત્યારે નાના મોટા પ્રશ્ન આવતા હોય. છેલ્લા 2 વર્ષથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારીમાં ખૂબ સરસ રીતે લોકોના પ્રશ્નોને સાંભળ્યા છે અને વાંચા આપી છે. અને હજી પણ વિધાનસભાના પ્રવાસ દરમિયાન એવા નાના મોટા પ્રશ્ન આવતા હશે એને ઉકેલવા માટે હર હંમેશને માટે તત્પર રહી છે. દરેક જગ્યાએ તમારે તમારી પસંદનું કોઈક આવે ગામમાં કે કોઈક જવાબદારી વાળું આવે, એટલે હું મારા ગામમાં હોઉં કે કોઈ બીજાના કામમાં હોઉં કે ગમે તે હોય, અહીંયા આવું છું તો મને પ્રેમ મળે છે. એટલે હું લોકોને બસ એટલું કહેવા માંગુ છું કે તમે એ લોકોને પસંદ કરો, એને પસંદ કરો કે જે તમે ચાહતા હો, એ તમને ચાહતા હોય. એટલે ભાઈનું એવું છે અને પ્રચારમાં આવવાનું કારણ એ છે કે મેં ભાઈનું કામ જોયું છે અને ઘણું બધું સાંભળ્યું છે પબ્લિકથી અને એવા રિવ્યૂ પણ જોયા છે, ત્યારે જ હું આવી હોઉં. એમને એમ તો આપણે આવતા જ ના હોઈએ, પણ એ રીઝન છે કે અહીંયા આવવાથી હું આવું છું કદાચ કે ચલો મને જોવા માટે કે 2-5 માણસ આવે અને હું એનાથી કંઈક શીખી શકું કે એને કંઈક કહી શકું કે હા તમે ભાઈને વોટ આપો, અને એ પણ જાણી જોઈને આપો કે તમને અહીંયા બેનિફિટ છે. એટલા માટે મને એવું છે કે હા હું પ્રચારમાં જાઉં અને કોઈક સાચી દિશામાં જતું હોય કે કોઈક બીજી દિશામાં જતું હોય તેને વાળી શકીએ આપણે કે રાઈટ રસ્તો કયો છે એના માટે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે દિયોદરમાં બીજેપીએ વિજય વિશ્વાસ સંમેલનનું CR પાટીલની અધ્યક્ષતામાં આયોજન કર્યું હતું. CR પાટીલે પૂર્વ ધારાસભ્ય અનિલ માડી સાથે અન્ય કોંગ્રેસના કાર્યકરોને કેસરીયો ખેસ ધારણ કરાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પાટીલે 9 સીટ પર બીજેપીની ભવ્ય જીતનો દાવો કર્યો. બે 2017ની અંદર એમ કહેવાય કે પરિવારનો એક દીકરો બીજા રસ્તે ભટકી ગયો હતો, પણ મારા પરિવારે આજે મને સંભાળી લીધો છે. સાચી દિશા આપીને રાષ્ટ્રવાદની ભાવના સાથે જે પાર્ટી કામ કરી છે એમાં પુનઃ જોડાવાનો અવસર આ પાર્ટી આપે છે, ત્યારે હું પ્રદેશ કક્ષાના તમામ આગેવાનો, જિલ્લા અને તાલુકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, એમણે પોતે પણ કહ્યું છે કે સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો એ ભૂલેલો ના ગણાય. અમે એમને સહર્ષ આવકારીએ છીએ. અમને વિશ્વાસ છે કે એમને જે જન સમર્થન છે, એમની જે તાકાત છે, એનો ઉપયોગ બનાસકાંઠા જિલ્લાની 9 સીટ ઉપર એ થશે અને 9 સીટ જીતવા માટે જે અમારો સંકલ્પ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને બનાસકાંઠાના 9 કમળના ફૂલ આપવાના છે, એમાં એમનું પણ મહત્વનું યોગદાન રહેશે. વડોદરાની ડભોઈ વિધાનસભા બેઠક પર રાજકીય રંગ ગરમાયો હતો. ડભોઈ વિધાનસભામાં બીજેપીની સામે બીજેપીના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી બીજેપી સામે મેદાને ઉતર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર બાળકૃષ્ણ ઢોલારે બીજેપીમાં અવગણના થતાં તે કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યારે બીજેપીના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર બાળકૃષ્ણ પટેલ અંગે કહ્યું કે સપના જોવાનો બધાને અધિકાર છે, જ્યારે સામા પક્ષે કોંગ્રેસના બાળકૃષ્ણ પટેલે શૈલેષ સોટ્ટાને જવાબ આપ્યો કે સપના કોણ જુએ છે તે 8 ડિસેમ્બરે ખબર પડશે. ચૂંટણીમાં ઉતર્યા છે એટલે બધી જ રીતનો પ્રચાર કરવો પડે. એને પ્રચાર અમે મિટિંગો કરતા હોય તો પણ રોડ પર ફેણીઓ ચાલુ જ હોય છે. નગરમાં જાઓ તમે, બિલબાયલી કલાલી બાજુ જાઓ કે ચાણોદ બાજુ જાઓ કે અણખોલ ને કટંબાને એ વિસ્તારમાં જાઓ, તમામ ઠેકાણે ભારતીય જનતા પક્ષના કાર્યકરો, આગેવાનો પોતાની જાતે પ્રચાર પર લાગેલા છે. હવે મેં પહેલાં પણ કીધું છે કે સપના જેવાનો બધાને અધિકાર છે. સપના જોઈને કોઈ એ કરતું હોય તેમને કરવા દેવા. કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ડભોઈમાં જીતતી નથી. આ વખતે ભારતીય જનતા પક્ષ હેટ્રિક મારવાનું છે. કોંગ્રેસમાં આવવાનું કારણ કે મને 2017માં વિધાનસભાની ટિકિટ ના આપી એ સમજ્યા
તો 2020ની અંદર જ્યારે જિલ્લા પંચાયતની નાની હરખી સીટની ટિકિટ પણ મારા દીકરાને ન આપી. કોઈ રૂપિયા આપણે આપેલા નથી. એ બધી ગલત વસ્તુ છે. ખાલી આર્ટિફિશિયલ કરીને બનાવેલું છે. એટલે આ બધી ગલત વસ્તુ છે. વોટર ફેટ્રિક મારશે તો 8મી તારીખે ખબર પડશે, ત્યારે ઇલેક્શન કાર્ડનું કાઉન્ટિંગ થશે ને ત્યારે ખબર પડશે કે પબ્લિક કોની સાથે છે. લિમિટ નહીં હોય કદાચ, એવી જંગી રીતથી અમે જીતવાના છે. એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. મહેશ સવાણી ભાજપની સભામાં ઉપસ્થિત જોવા મળ્યા. મહેશ સવાણીએ આપ છોડી કેસરીઓ ધારણ કર્યો અને ભાજપની સભામાં ભાજપનો ખેસ પહેરીને તેઓ ઉપસ્થિત જોવા મળ્યા. આપ છોડ્યા બાદ મહેશ સવાણી પહેલી વખત ભાજપની સભામાં જોવા મળ્યા છે અને એમાં પણ ખેસ ધારણ કરેલી પરિસ્થિતિમાં, એટલે કે ખેસ પહેરેલા જોવા મળ્યા મહેશ સવાણી. સારા માણસોનો સાથ આપવો જોઈએ એવું મહેશ સવાણીએ નિવેદન પણ આપ્યું છે. વરાછાની બેઠક પર ત્રણેય ઉમેદવાર પાટીદાર છે અને વરાછાનો જંગ રસાકસી ભર્યો રહેશે. ભાજપને વરાછા બેઠક જીતાડવા માટે મહેનત કરવામાં આવશે. મહેશ સવાણીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. મહેશ સવાણી કે જેઓ આપમાં હતા તેમણે આપ છોડ્યું અને ત્યારબાદ પહેલી વખત કોઈ પોલિટિકલ કાર્યક્રમમાં જોવા મળ્યા અને એ હતો ભાજપનો કાર્યક્રમ કે જ્યાં તેઓ ભાજપનો ખેસ પહેરીને જોવા મળ્યા. ભારતીય જનતા પાર્ટીએ વિનુભાઈ મોરડિયા છેલ્લા 1 વર્ષથી ગુજરાત રાજ્યમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે એમના કામોને લઈ જોકે વિનુભાઈ મોરડિયાના ગયા વર્ષે પણ ઇલેક્શનમાં અમે લોકોએ જે કંઈ પણ જગ્યાએ અમારે મહેનત કરવાની હતી અમે મહેનત કરી હતી. અને વિનુભાઈ અમારા એક ફેમિલી મેમ્બર જેવા હોય અને લોકો સાથે જમીનના માણસો સાથે રહેતા હોય ત્યારે એમનો પ્રચાર, સારા માણસોનો પ્રચાર કરવો, સારા વ્યક્તિનો પ્રચાર કરવો. હું હમણાં 1 વીક પહેલાં બોટાદમાં પણ ઘનશ્યામભાઈ વિરાણી જે લગભગ 55 વર્ષ પહેલાં જ રાજકારણમાં આવ્યા છે છતાં એમને જે સરકારે ટિકિટ આપી તો એમના કેનવાસિંગ માટે પણ હું બોટાદ ગયો હતો. આજે વિનુભાઈ મોરડિયા માટે પણ હું કતારગામની જનતાને કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એક સારા સજ્જન બાહોશ વ્યક્તિને જો જ્યારે ટિકિટ મળતી હોય તો એમને જીતવા માટેની આપણી બધાની ફરજ બનતી હોય છે અને ફરજના ભાગરૂપે હું અહીંયા વિનુભાઈના પ્રચાર કર્યો. આમ આદમી પાર્ટીના લગભગ 7-8 મહિના પહેલાં મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે પાર્ટીમાં મારો કોઈ હોદ્દો નહોતો, પણ મને એમ થયું કે ભાઈ 6-7 મહિનામાં મેં જે કંઈ પણ જોયું એનાથી મને એવું લાગ્યું કે ભાઈ હું રાજકારણનો માણસ નથી, પણ સારા વ્યક્તિનો સપોર્ટ હંમેશા કરવો એ આપણી જવાબદારી બનતી હોય. ભાજપની વરાછા બેઠક જીતાડવા માટે મહેશ સવાણી જોવા મળ્યા. ભાજપની સભામાં જોવા મળ્યા મહેશ સવાણી. બીજેપીનો ખેસ પહેરેલી હતો તેમણે અને જે પ્રકારે તેમણે હાલ જણાવ્યું એ રીતે કે સારા વ્યક્તિને સપોર્ટ કરવા માટે હું ફરી પાછો આવ્યો છું. તો મહેશ સવાણી કે જેઓ આપમાં હતા, આપ તેમણે છોડ્યું ત્યારબાદ તેઓ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં જોવા નહોતા મળ્યા અને સીધા ભાજપની સભામાં જોવા મળ્યા.